હલો, નમસ્તે. હું છું ધારાશા. આપ સૌનું સ્વાગત છે માય લિવેબલ ભરૂચ યુટ્યુબ ચેનલમાં. આગલા એપિસોડમાં આપણે જોયું કે યોગ અલગ અલગ કઈ રીતે કરી શકાય. તો આજના એપિસોડમાં આપણે જોઈશું કે સૂર્ય નમસ્કારને અલગ કઈ રીતે કરી શકાય. હવે તમને થશે કે સૂર્ય નમસ્કારને અલગ રીતે કરવું. સૂર્ય નમસ્કારને અલગ રીતે કરવું એટલે કે સૂર્ય નમસ્કાર અલગ અલગ વેરિએશન સાથે કરવું. સૂર્ય નમસ્કારની એક સ્ટાન્ડર્ડ મેથડ છે કઈ રીતે કરી શકાય એ આપણે આગલા એપિસોડમાં જોયું જ છે. તો તમને કદાચ જો આઈડિયા ન હોય કે સૂર્ય નમસ્કાર સ્ટાન્ડર્ડ કઈ રીતે કરી શકાય તો તમે આગલા વિડીયોમાં સર્ચ કરીને જોઈ શકો છો કે સૂર્ય નમસ્કાર સ્ટાન્ડર્ડ કઈ રીતે કરી શકાય. તો સૂર્ય નમસ્કારના જ્યારે પણ વેરિએશન્સ આવશે ત્યારે જે સ્ટાન્ડર્ડ મેથડ છે એની સાથે સાથે જ આપણે અલગ અલગ વેરિએશન્સ કરીશું. તો વેરિએશન્સ કરવાથી ફાયદો શું થઈ શકે? તો સૂર્ય નમસ્કાર કરીને જનરલી આપણે પછી આસનની પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ, પરંતુ સૂર્ય નમસ્કારને જ વેરિએશન સાથે કરવાથી શું થશે કે સાથે સાથે તમારે પર્ટિક્યુલર કોઈ પણ એક આસનની પણ પ્રેક્ટિસ સાથે સાથે થતી જશે, જેથી તમને જે વધારે બેનિફિટ હોવા જોઈએ, મસલ સ્ટ્રેન્થ, ફ્લેક્સિબિલિટી, એ તમને સૂર્ય નમસ્કારની પ્રેક્ટિસમાં જ મળી જશે. ઘણા બધાની રીત અલગ અલગ હોઈ શકે છે, દરેક લોકોની માણસ જે અલગ અલગ રીતે કરી શકતા હોય છે. તો આપણી પણ રીત બની શકે કે સૂર્ય નમસ્કારના એવું પર્ટિક્યુલર વેરિએશન ફિક્સ નથી કે સૂર્ય નમસ્કાર વેરિએશન એટલે આ જ રીતે કરી શકાય. તમે તમારી રીતે પણ ડેવલપ કરી શકો છો કે તમારે કયા આસનની પ્રેક્ટિસ કરવી છે. તો એ રીતે પણ સૂર્ય નમસ્કાર વેરિએશન સાથે કરી શકાય. તો સૌથી પહેલાં આપણે પહેલો જે રાઉન્ડ કરીશું એ આપણે જે સ્ટાન્ડર્ડ સૂર્ય નમસ્કાર છે એ કઈ રીતે કરી શકાય એ સાથે પહેલાં સ્ટાન્ડર્ડ રાઉન્ડ કરીશું અને એ પછી આપણે વેરિએશન કરીશું. સૂર્ય નમસ્કાર સ્ટાર્ટ કરતાં પહેલાં મુખ્ય જે એની પદ્ધતિ છે કે એક રાઉન્ડનો મતલબ એવો થાય કે જ્યારે તમે કમ્પ્લીટલી જમણી સાઈડ, તમારા બોડીની કમ્પ્લીટલી જમણી સાઈડની એક્સરસાઇઝ કરી અને પછી તમે કમ્પ્લીટલી ડાબી સાઈડની એક્સરસાઇઝ કરી, એ બંને જ્યારે પતે ત્યારે તમારો એક રાઉન્ડ કમ્પ્લીટ થાય છે. તો બેઝિક આ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે સૂર્ય નમસ્કારની પ્રેક્ટિસ કરીશું. તો સૌથી પહેલાં આપણે જોઈશું કે સૂર્ય નમસ્કાર બેઝિક કઈ રીતે થાય. તો પહેલો રાઉન્ડ આપણે કરીએ સૂર્ય નમસ્કાર. તો ખાસ તમને જણાવવાનું હોય કે આ જે પણ વિડીયો છે એનો હેતુ એ છે કે આ વિડીયો જોતાં જોતાં તમે સાથે એક્સરસાઇઝ કરી શકો. એ જ રીતે મારા કમાન્ડ્સ પણ રહેશે, એ જ રીતે મારી ઇન્સ્ટ્રક્શન્સ પણ રહેશે. તો જો તમે સાથે સાથે પ્રેક્ટિસ કરવા ઈચ્છતા હોય તો તમારી યોગા મેટ જલ્દી લઈ લો અને મારી સાથે પ્રેક્ટિસ કરવાનું ચાલુ કરી દો. તો સૂર્ય નમસ્કાર એક ઇટ્સ સેલ્ફ જેને કહી શકાય કે એક વોર્મઅપ એક્સરસાઇઝ છે. વોર્મઅપ એક્સરસાઇઝ એટલે કે કોઈ પણ આસનની પ્રેક્ટિસ કરતાં પહેલાં સૂર્ય નમસ્કાર કરવું જરૂરી છે, જેનાથી બોડી પ્રોપરલી હીટ પકડે છે અને તમને ફ્લેક્સિબિલિટી માટે અને સ્ટ્રેન્થ માટે તમારું બોડી છે એ પ્રોપર વર્ક કરી શકે છે. પરંતુ જ્યારે સૂર્ય નમસ્કાર જ આપણે કરતા હોઈએ, ફર્સ્ટ ટાઈમ કરતા હોય સ્પેશિયલી, અથવા તો બહુ ટાઈમ પછી આપણે કરતા હોય ને આપણે વિચારતા હોય કે સૂર્ય નમસ્કાર જ કરવા છે, બીજું કંઈ નથી કરવું, તો એની પહેલાં પણ થોડીક હલકી જેને વ્યાયામ કહીએ કે સૂક્ષ્મ વ્યાયામ, એ હલકી એક્સરસાઇઝ કરવી જરૂરી હોય છે. તો સૂર્ય નમસ્કાર કરતાં પહેલાં આપણે સૂક્ષ્મ વ્યાયામ ફટાફટ કરી લઈશું. તો સૂક્ષ્મ વ્યાયામ માટે બંને હાથ કમર ઉપર, બંને પગ વચ્ચે સામાન્ય અંતર છે, બંને પગ ટોઝ અપ એન્ડ ડાઉન કરીશું. 1 2 3. આશા રાખું છું કે તમે મારી સાથે સાથે જ આ પ્રેક્ટિસ કરી રહ્યા છો. હજી પણ તમારી યોગા મેટ તમે ન પાથરી હોય તો જલ્દી તમારી યોગા મેટ પાથરી લો અને અમારી સાથે યોગની પ્રેક્ટિસ કરો. 5 6 7 8 9 10. ફરીથી આપણે બીજા 10 રાઉન્ડ કરીશું. પરંતુ જે લોકો નવું કરતા હોય અને એ લોકોને બેલેન્સ ના રહેતું હોય તો વોલ સપોર્ટથી પણ ઊભા રહી શકે છે. 1 2 3 4 5 6 7 8 9 and 10. રિલીઝ. હવે બે પગ વચ્ચે સામાન્ય અંતર, એક્ઝેક્ટ તમારા શોલ્ડરની નીચે તમારા બંને પગ હોય રીતે, અને આપણે રિસ્ટ રોટેશન કરીશું બંને હાથની મુઠ્ઠી વાળીને. 1 2 3 4 5 6 7 8 9 10. રિવર્સ. 1 2 3 4 5 6 7 8 9 10. રિલીઝ. નાવ સંપૂર્ણ હેન્ડ રોટેશન કરીશું, પરંતુ જેને પણ શોલ્ડર ડિસ્લોકેટનો પ્રોબ્લેમ હોય એ ધ્યાનમાં રાખીને હલકી એક્સરસાઇઝ કરશે.
1 2 3 4 5 6 7 8 9 10. Reverse. 1 2 3 4 5 6 7 8 9 10. Release. Now head up and down. 1 2 3 4 5 6 7 8 9 10. Right and left. 1 2 3 4 5 6 7 8 9 10. Hip rotation. 1 2 3 4 5 6 7 8 9 10. Reverse. 1 2 3 4 5 6 7 8 9 and 10. ટ્વિસ્ટિંગ. બંને હાથ શોલ્ડર લેવલ પર, બંને પગ એક્ઝેક્ટલી શોલ્ડરની નીચે. 1 2 3 4 5 6 7 8 9 10. રિલીઝ. નવ બંને હાથ કમર ઉપર બંને હાથ રાખીને લિટલ બીટ આર્ચ બેક. ફોરવર્ડ. હવે ફોરવર્ડ કરતી વખતે હાથ અગર ટચ નથી થતો તો ની બેન્ડ કરીને ટચ. ફરીથી આર્ચ બેક, ટચ, આર્ચ બેક, ટચ. શ્વાસ સાથે ઇન્હેલ, એક્ઝેલ, ઇન્હેલ, એક્ઝેલ, ઇન્હેલ, એક્ઝેલ, ઇન્હેલ, એક્ઝેલ. નાઉ ફ્લોર ટચ. બંને પગ સીધા રાખીને 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 એન્ડ રિલીઝ. તો હવે સૂર્ય નમસ્કાર જે સ્ટાન્ડર્ડ મેથડ છે એ મેથડથી આપણે એક રાઉન્ડ કરીશું. તો એના માટે ઓલવેઝ સૂર્ય નમસ્કાર ચાલુ કરતી વખતે મેટની એકદમ સ્ટાર્ટિંગના ભાગમાં આવીને ઊભા રહેવાનું હોય છે. તો એકદમ સ્ટાર્ટિંગના ભાગમાં આવીને ઊભા રહેવાનું છે. બંને હાથ ભેગા. અહીં આપણે શ્વાસ નોર્મલ લઈશું. Now inhale, arch back. Exhale, bend forward. અહીંયા સ્પાઇનને સીધી રાખતા ફોરવર્ડ બેન્ડ. બંને હાથ જે છે એ બંને પગની લાઈનમાં આવવા જોઈએ. ઇન એની કેસ તમે ડાયરેક્ટ ટચ નથી કરી શકતા તો ઢીંચણ વાળીને બંને હાથ બંને પગની બાજુમાં. હવે આપણે પહેલાં જમણા પગને બને એટલો પાછળ લઈ જઈશું. ઇનહેલ, રાઈટ લેગ બેક, લુક અપ, હિપને પુશ કરો આગળ. બને એટલું ઉપર જોવાનું છે, હિપને આગળ પુશ કરવાનું છે. અહીંયા તમને સ્ટ્રેચિંગ રાઈટ લેગના થાઈઝ મસલ પર ફીલ થશે. હવે લેફ્ટ લેગને પણ પાછળ લઈ જાઓ. આને પ્લેન્ક પોઝિશન કહેવાય. બંને પગના નીઝ નીચે, બે હાથ વચ્ચે ચેસ્ટ અને ચીન ટચ. હવે અહીંયા ઇનહેલ કરીને ભુજંગાસનમાં આવવાનું છે. એક્ઝેલ, ડાઉનવર્ડ ફેસિંગ ડોગ, માઉન્ટેન પોઝ,
હવે આપણે જમણો પગ પહેલા પાછળ લઈ ગયા હતા, તો આપણે જમણો પગ પહેલા આગળ લઈ જઈશું. જમણો પગ જે છે એ બે હાથ વચ્ચે હોવો જોઈએ આગળ. તો બે હાથ વચ્ચે, જમણો પગ આગળ, ડાબો પગ પણ આગળ. ઇનહેલ, આર્ચ બેક અને રિલેક્સ. આ જ રીતે આપણે જ્યારે ડાબી સાઈડ પણ ફિનિશ કરીશું ત્યારે સૂર્ય નમસ્કારનો એક રાઉન્ડ છે એ કમ્પ્લીટ થશે. પામ્સ ટુગેધર, ફીટ ટુગેધર. ઇનહેલ, આર્ચ બેક. એક્ઝેલ, બેન્ડ ફોરવર્ડ. ઇનહેલ, લેફ્ટ લેગ બેક, ડાબો પગ પાછળ, બને એટલો પાછળ લઈ જવાનો છે. રાઈટ લેગ બેક. knee, chest and chin touch. Inhale, arch back. Exhale, mountain. Inhale, left leg forward. Exhale, right leg forward. Inhale, arch back. Exhale, release. તો આ હતો સૂર્ય નમસ્કારની સ્ટાન્ડર્ડ મેથડ, કે જે સ્ટાન્ડર્ડ મેથડથી સૂર્ય નમસ્કાર આપણે જનરલી કરતા હોઈએ છીએ. હવે આપણે જે જોવાના છે એ છે સૂર્ય નમસ્કાર વિથ વેરિએશન્સ. તો વેરિએશન્સ કઈ રીતે કરીશું આપણે જોઈએ. સો પામ્સ ટુગેધર, ફીટ ટુગેધર. ઇનહેલ, આર્ચ બેક. એક્ઝેલ, બેન્ડ ફોરવર્ડ. ઇનહેલ, રાઈટ લેગ બેક. હવે જમણા પગને આપણે મેક્સિમમ પાછળ લઈ ગયા છીએ. હવે વેરિએશન માટે આપણે બંને હાથની ફિંગર્સને પાછળ ઇન્ટરલોક કરીશું, એને સ્ટ્રેચ કરીશું અને આ પોઝિશન હોલ્ડ કરીશું. Five, 4, 3, 2 and 1. હવે લેફ્ટ લેગ પાછળ લઈ જઈશું. knee, chest and chin touch. Arch back. Mountain. Right leg forward. ફરીથી બંને હાથની ફિંગર્સ પાછળ ઇન્ટરલોક. Stretch and hold. Five, 4, 3, 2 and 1. Left leg forward. Inhale, arch back. Exhale, relax. આ જ રીતે આપણે ડાબા પગમાં કરીશું. Palms together, arch back, bend forward, left leg back. મેક્સિમમ પગને પાછળ લઈ જાઓ, બંને હાથની ફિંગર્સ ઇન્ટરલોક, મેક્સિમમ સ્ટ્રેચ કરો એન્ડ હોલ્ડ. Five, 4, 3, 2 and 1. Right leg back. Knee, chest and chin touch. Arch back. Mountain. Left leg forward. બંને હાથની ફિંગર્સ ઇન્ટરલોક and hold. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2 and 1. Right leg forward. Inhale, arch back. Exhale, release.
તો આપણે આ રાઉન્ડમાં જોયું કે આપણે પગને જ્યારે પાછળ લઈ ગયા હતા ત્યારે આપણે હાથની ફિંગર્સને ઇન્ટરલોક કરીને આપણે સ્ટ્રેચ કર્યું, જેથી કરીને બોડીને એક એક્સ્ટ્રા સ્ટ્રેચિંગ મળે છે અને એક્સ્ટ્રા એક ફ્લેક્સિબિલિટી માટેની એક એક્સરસાઇઝ મળે છે. આ જ રીતે આપણે આગલા રાઉન્ડમાં જોઈએ છીએ કે બીજું વેરિએશન કઈ રીતે કરી શકાય. તો ફરીથી પામ્સ ટુગેધર, ફીટ ટુગેધર, બે પગ ભેગા, બંને હાથ ભેગા, કમર ગરદન એકદમ સીધા ટટ્ટાર, બંને હાથ ઉપર, શ્વાસ ભરીને ઇન્હેલ આર્ચ બેક, શ્વાસ છોડતા એક્ઝેલ બેન્ડ ફોરવર્ડ. નાઉ ઇન્હેલ રાઈટ લેગ બેક, જમણા પગને આપણે અગેન બને એટલો પાછળ લઈ જવાનો છે. હવે આપણે બંને હાથ અહીંયા કમર ઉપર રાખીશું. હવે જમણો પગ પાછળ છે તો જમણા હાથને રોલ કરીને, એટલે કે હાથને આ રીતે ઉપર લઈ જઈને, નહીં કે સાઈડમાંથી લઈ જવાનો છે. મેક શ્યોર કે આપણે હાથને આ રીતે ઉપર લઈ જઈને રાઈટ લેગના કાફ મસલ્સને પકડીશું, ડાબો હાથ ઉપર અને આ પોઝિશન હોલ્ડ. Five, 4, 3, 2 and 1. Again come up. Left leg back. Knee, chest and chin touch. Inhale, arch back. Exhale, mountain. Inhale, right leg forward. હવે રાઈટ લેગને આપણે ફોરવર્ડ કર્યું, એ પછી સેમ વેથી આપણે ડાબા પગમાં પણ ડાબા હાથને આપણે રોલ કરીને પાછળ લઈ જવાનો છે. આ રીતે મેક શ્યોર કે આપણે ડાયરેક્ટ અહીંથી ના લઈ જઈએ, ડાબા હાથને રોલ કરીને પાછળ લઈ જવાનું છે. જમણો હાથ ઉપર, Five, 4, 3, 2, 1. Again come up. Left leg forward. Inhale, arch back. Exhale, release. ફરીથી ડાબી સાઈડ કરીશું આપણે. Palms together, feet together. Inhale, arch back. Exhale, bend forward. ઇન્હેલ લેફ્ટ લેગ બેક, એક હાથ કમર ઉપર, ડાબા હાથને રોલ કરીને પાછળ, અહીંયા હોલ્ડ. રાઈટ લેગ બેક, knee, chest and chin touch. Arch back, mountain, left leg forward, right leg hand ને રોલ કરીને પાછળ લઈ જઈશું. Right leg forward. Inhale, arch back. Exhale, release. તો અહીંયા આપણે જોયું કે હાથને આપણે રોલ કરીને પ્રોપરલી પાછળ લઈ જઈએ છીએ અને બીજો હાથ ઉપર રાખીએ છીએ ત્યારે બે એક્સરસાઇઝ આમાં ઇન્વોલ્વ થાય છે. એક છે બેક બેન્ડિંગની છે અને એક તમારા બેલેન્સની પ્રેક્ટિસ છે. તો આ રીતે તમે સૂર્ય નમસ્કારમાં તમારી રીતે પણ ઘણા બધા વેરિએશન એડ કરીને, ઘણી બધી એક્સરસાઇઝને એડ કરીને પ્રેક્ટિસ કરી શકો છો. હવે આપણે થર્ડ રાઉન્ડમાં જોઈશું કે બીજું વેરિએશન કઈ રીતે કરી શકાય. ફરીથી palms together, feet together. Inhale, arch back. Exhale, bend forward. Inhale, right leg back. Retain left leg back.
નાઉ એક્ઝેલ ની ચેસ્ટ એન્ડ ચીન ટચ. હવે આ પોઝિશન આપણે હોલ્ડ કરવાની છે. અહીંયા આપણે ઢીચણથી અંદર વોક લેવાની છે. રાઈટ લેગને અપ એન્ડ હોલ્ડ. Inhale, arch back. Exhale, mountain. Inhale, right leg forward. Exhale, left leg forward. Inhale, arch back. Palms together, feet together. Inhale, arch back. Exhale, bend forward. Inhale, left leg back. Retain right leg back. Exhale, knee, chest and chin touch. હવે વોક કરીશું અને ડાબો પગ ઉપર લઈ જઈશું. Inhale, arch back. Exhale, mountain. Inhale, left leg forward. Exhale, right leg forward. Inhale, arch back. Exhale, release. તો આ વેરિએશનમાં આપણે જોયું કે લેગ રેસ સાથે સાથે બેક બેન્ડિંગની પણ એક્સરસાઇઝ થાય છે. તો આ વેરિએશનમાં આપણે બે પાર્ટને ઇન્વોલ્વ કર્યા છે. એક તો લેગ છે, લેગની સ્ટ્રેન્થ, અને બીજું છે કે બેક બેન્ડિંગ એક્સરસાઇઝ. હવે આપણે આગલા રાઉન્ડમાં જોઈએ કે આપણે નવું વેરિએશન કયું કરી શકીએ. તો ફરીથી પામ્સ ટુગેધર, ફીટ ટુગેધર. ઇનહેલ, આર્ચ બેક. એક્ઝેલ, બેન્ડ ફોરવર્ડ. Inhale, right leg back. Left leg back. હવે આપણે અહીંયા સાઈડમાં સાઈડ પ્લેન્કની જેમ 1 2 3 4 5 6 7 8 9 and 10. Now exhale, knee, chest and chin touch. Inhale, arch back. Exhale, mountain. Inhale, right leg forward. Exhale, left leg forward. Inhale, arch back. Exhale, release. ફરીથી ડાબી બાજુ કરીશું. Palms together, feet together. Inhale, arch back. Exhale, bend forward. Inhale, left leg back. Retain right leg back. Now side plank. 1 2 3 4 5 6 7 8 9 and 10. Now exhale, knee, chest and chin touch. Inhale, arch back. Exhale, mountain.
Inhale, left leg forward. Exhale, right leg forward. Inhale, arch back. Exhale, release. તો આ વેરિએશનમાં આપણે જોયું કે આર્મ સ્ટ્રેન્થ કેટલી રિક્વાયર્ડ છે અને આ વેરિએશન સૂર્ય નમસ્કારમાં આપણે સાથે સાથે આર્મ સ્ટ્રેન્થની પણ પ્રેક્ટિસ કરી. હવે આપણે જોઈએ નેક્સ્ટ વેરિએશન. ફરીથી એક વખત પામ્સ ટુગેધર, ફીટ ટુગેધર. ઇનહેલ, શ્વાસ ભરીને આર્ચ બેક. એક્ઝેલ, બેન્ડ ફોરવર્ડ. નાઉ ઇનહેલ, રાઈટ લેગ બેક. હવે અહીંયા આપણે જમણા પગના ઢીંચણને અપ કરીશું આ રીતે. આઈધર તમે પગને હીલ ઉપર પણ રાખી શકો છો અને આઈધર આ રીતે ટોઝ ઉપર. ફરી એક વખત પગની મૂવમેન્ટ બતાવું છું. આઈધર તમે પગને હીલ ઉપર રાખી શકો છો, આઈધર આ રીતે ટો ઉપર. હવે અહીંયા બંને હાથ કમર ઉપર અને આ પોઝિશન આપણે હોલ્ડ કરીશું. 5, 4, 3, 2 and 1. Now left leg back. Exhale, knee, chest and chin touch. Inhale, arch back. Exhale, mountain. Inhale, right leg forward. અને ફરીથી આપણે પાછળના પગને અપ કરીશું. બંને હાથ કમર ઉપર અને આ પોઝિશન હોલ્ડ. Five, 4, 3, 2 and 1. Left leg forward. Inhale, arch back. Exhale, release. Palms together, feet together. Inhale, arch back. Exhale, bend forward. Inhale, left leg back. ફરીથી પાછળનો પગ આપણે અપ કરીશું. આ પોઝિશન હોલ્ડ કરવાની છે. Five, 4, 3, 2, 1. Right leg back. Knee, chest and chin touch. Arch back. Mountain. Left leg forward. અને આ પોઝિશન હોલ્ડ. Five, 4, 3, 2, 1. Right leg forward. Inhale, arch back. Exhale, release. હવે આપણે નેક્સ્ટ રાઉન્ડમાં જોઈએ કે આપણે આગળ કઈ રીતે વેરિએશન કરી શકીએ એમ છે. તો ફરીથી આપણે પામ્સ ટુગેધર, ફીટ ટુગેધર. ઇનહેલ, આર્ચ બેક. Exhale, bend forward. Inhale, right leg back. હવે જ્યારે પણ આપણે રાઈટ લેગને પાછળ લઈ જઈશું ત્યારે આપણે ડાબો પગ આપણો આગળ હશે. તો જ્યારે પણ ડાબો પગ આગળ છે તો એનાથી ઓપોઝિટ હાથ એટલે કે જમણા હાથનો એલ્બો અહીંયા આપણે ટચ રાખીશું અને આ પોઝિશન આપણે હોલ્ડ કરીશું નમસ્કાર મુદ્રામાં. તો ઉપરનો જે હાથ છે એની કોણી જે છે એ સ્કાય તરફ, આકાશ તરફ ઉપર રાખીશું અને આ પોઝિશન હોલ્ડ કરીશું. Left leg back.
knee chest and chin touch. Inhale, arch back. Exhale, mountain. Inhale, right leg forward. Exhale, left leg forward. Inhale, arch back. Exhale, release. Palms together, feet together. Inhale, arch back. Exhale, bend forward. Inhale, left leg back. તો હવે અહીંયા આપણે ડાબો પગ પાછળ લીધો છે અને જમણો પગ આગળ છે. તો જમણો પગ આગળ છે તો એની આગળ આપણે ડાબા હાથનો એલ્બો એટલે કે આ પોઝિશન હોલ્ડ. Right leg back, knee, chest and chin touch, arch back, mountain, left leg forward, right leg forward, arch back, release. તો આ રાઉન્ડમાં આપણે જોયું કે આપણું જે ફોકસ હતું એ ટ્વિસ્ટિંગ આસનાસ પર હતું. તો અહીં આપણે સૂર્ય નમસ્કાર ટ્વિસ્ટિંગ આસન સાથે કર્યું. તો આ રીતે તમે જોયું કે એક રાઉન્ડમાં આપણે બેક ઉપર ફોકસ કર્યું, એક રાઉન્ડમાં આપણે હાથ ઉપર ફોકસ કર્યું, એક રાઉન્ડમાં આપણે ફ્લેક્સિબિલિટી પર ફોકસ કર્યું, એક રાઉન્ડમાં આપણે ટ્વિસ્ટિંગ પર ફોકસ કર્યું. તો અલગ અલગ તમારા પર્પઝફુલ તમારો જે પણ પર્પઝ હોય એક્સરસાઇઝનો એ પર્પઝને ધ્યાનમાં રાખીને તમે સૂર્ય નમસ્કારને વેરિએશન સાથે કરી શકો છો. આશા રાખું છું કે આજનો એપિસોડ જોઈને તમને સૂર્ય નમસ્કારના અલગ અલગ વેરિએશન કરવાની મજા આવી હશે. આવા જ એપિસોડ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ માય લિવેબલ ભરૂચને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.